સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો આજે સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા। વહેલી સવારથી જ પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પશુપાલકોના વિરોધને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ અને 80 પોલીસ કર્મીઓને વહેલી સવારથી જ સાબર ડેરી ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા। પશુપાલકોની માંગણી છે કે દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં તેઓને ભાવફેર ચૂકવાઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે ઓડિટ ન થવાના કારણે તેઓને ભાવફેર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ રોષે ભરાયા હતા। રજૂઆત માટે આવેલા પશુપાલકોને સાંભળવામાં આવ્યા ન હતા અને ડેરીના દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવતા પશુપાલકો રોષે ભરાયા હતા અને દરવાજાઓ તોડવાનો પ્રયાસ કર્યો હતો, તો કેટલાક લોકો દ્વારા સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી હતી। સ્થિતિ કથળતા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરી પશુપાલકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું અને કેટલાક લોકો દ્વારા પોલીસ વાહન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડીમાં પણ પથ્થરમારો કર્યો હતો। આ ઘટનાને થાળે પાડવા માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને ભીડને શાંત કરવા પ્રયાસ કર્યો હતો, જે બાદ ભીડ વધુ ઉગ્ર બની હતી અને ઉદયપુર હાઈવે તરફ પહોંચી હતી અને આ હાઈવે જામ કર્યો હતો, જેના કારણે વાહનોના દૂર દૂર સુધી થપ્પા લાગી ગયા હતા।